નમસ્કાર. આજે આપણે ઇતિહાસના એક એવા યુદ્ધની વાત કરવાના છીએ જેને એક આખા પ્રદેશનું ભવિષ્ય બદલી નાખ્યું. આ કોઈ સામાન્ય લડાઈ નહોતી. ના, આ તો જમીન કરતાં વધુ સ્વાભિમાન અને સિદ્ધાંતોની લડાઈ હતી. અને આખી વાતને સમજવા માટે ચાલો શરૂઆત જ એક સવાલથી કરીએ. ખરેખર જીતનો અર્થ શું થાય છે? બસ આ સવાલ મગજમાં રાખજો, કારણ કે આખી વાત આની આસપાસ જ ફરશે. તો આ ઐતિહાસિક સંઘર્ષના બે મુખ્ય પાત્રો કોણ હતા? જુઓ, એક તરફ હતું અકબરનું મહાકાય મુગલ સામ્રાજ્ય, જે આખા ભારતમાં ફેલાઈ રહ્યું હતું, અને બીજી તરફ મહારાણા પ્રતાપનું નાનકડું મેવાડ, એક એવું રાજ્ય જે નાનું ભલે હતું પણ પોતાની આઝાદી માટે કોઈ પણ હદે જવા તૈયાર હતું. એકદમ અસમાન ટક્કર હતી, ખરું ને? તો આ ટક્કરની શરૂઆત થઈ ક્યાંથી? ચાલો સમજીએ કે એવી તો કઈ પરિસ્થિતિ ઊભી થઈ કે આ બે શક્તિઓ આમને સામને આવી ગઈ. હવે સમ્રાટ અકબર ખૂબ જ ચતુર હતા. એમની રણનીતિ હંમેશા તલવાર ચલાવવાની નહોતી. એમણે એક અનોખો રસ્તો કાઢ્યો હતો, કૂટનીતિનો. મોટાભાગના રાજપૂત રાજાઓને યુદ્ધ કર્યા વગર, સન્માન આપીને, પોતાના સામ્રાજ્યમાં મોટા હોદ્દા આપીને મિત્ર બનાવી લીધા. લોહી વહાવ્યા વગર સામ્રાજ્ય વિસ્તારવાની આ એક ગજબની રીત હતી. પણ મહારાણા પ્રતાપ કોઈની જેમ નહોતા. અકબરે એક નહીં, બે નહીં, પૂરા 4 વખત પોતાના દૂત મોકલ્યા. દરેક વખતે સંદેશો એક જ હતો: શરણાગતિ સ્વીકારી લો. અને દરેક વખતે પ્રતાપનો જવાબ પણ એક જ હતો: ના. એમણે સ્પષ્ટ કહી દીધું કે તેઓ કોઈની ગુલામી નહીં સ્વીકારે. અને બસ અહીંથી જ યુદ્ધ નક્કી થઈ ગયો. તો ચાલો હવે સીધા યુદ્ધના મેદાન પર પહોંચીએ. જોઈએ કે બંને સેનાઓ કેવી રીતે ગોઠવાઈ હતી અને એ જગ્યા કેવી હતી જ્યાં આ ઐતિહાસિક યુદ્ધ લડાયું. યુદ્ધ માટે જે જગ્યા પસંદ થઈ એ હતી હલ્દી ઘાટી. નામ જ સૂચવે છે, હળદર જેવી પીળી માટીવાળો સાંકડો પહાડી રસ્તો. આ સાંકડો રસ્તો જ મહારાણા પ્રતાપ માટે એક રીતે ફાયદાકારક હતો, કારણ કે અહીં મુગલોની મોટી સેના એકસાથે હુમલો ન કરી શકે. આ તફાવત જુઓ. એક તરફ રાજા માનસિંહની આગેવાનીમાં મુગલોની લગભગ 10,000 સૈનિકોની સેના, જેમની પાસે બંદૂકો હતી, તોપો હતી અને યુદ્ધ હાથીઓ હતા, અને બીજી તરફ મહારાણા પ્રતાપ પાસે માંડ 3,000 ઘોડેસવાર, પણ એમની તાકાત હતી પહાડોનું જ્ઞાન અને એવા સાથીઓ જેમના માટે મેવાડની ધરતી જ બધું હતી. ફક્ત 3,000! વિચાર તો કરો. આ આંકડો જ બતાવે છે કે મેવાડના યોદ્ધાઓ કેટલા મોટા જોખમનો સામનો કરી રહ્યા હતા. આ હિંમત જ આ યુદ્ધને યાદગાર બનાવે છે. અને આ લડાઈમાં પ્રતાપ એકલા નહોતા. એમની નેતૃત્વ શક્તિ જુઓ. એમણે અલગ અલગ સમાજને એક કર્યા. એક તરફ હાકિમ ખાન સૂરીના અફઘાન પઠાણ યોદ્ધાઓ હતા, તો બીજી તરફ પૂંજા ભીલના નેતૃત્વમાં પહાડોના રાજા ગણાતા ભીલ તીરંદાજો. આ એકતા જ એમની અસલી તાકાત હતી. અને પછી એ દિવસ આવ્યો, 18 જૂન 1576. યુદ્ધ ભલે ફક્ત 4 કલાક ચાલ્યું, પણ એ 4 કલાકમાં જે કંઈ થયું એ ઇતિહાસના પાના પર હંમેશ માટે નોંધાઈ ગયું. આ 4 કલાકની લડાઈમાં 3 મુખ્ય ઘટનાઓ બની. પહેલું, મહારાણા પ્રતાપનો એવો તોફાની હુમલો કે મુગલ સેનાના પગ ઉખડી ગયા. બીજું, પ્રતાપ અને માનસિંહનું સામસામે આવવું, જ્યાં પ્રતાપના ઘોડા ચેતકે પોતાનો પગ હાથીના માથા પર મૂકી દીધો. અને ત્રીજું, ઝાલામાનનું એ અદ્ભુત બલિદાન, જેમણે પ્રતાપના રાજચિહ્નો પહેરીને દુશ્મનોને ગેરમાર્ગે દોર્યા અને પોતાના રાજાનો જીવ બચાવ્યો. યુદ્ધની વાત આવે ત્યારે માત્ર રાજાઓ અને સૈનિકોની જ વાત નથી થતી. ક્યારેક વફાદારીની એવી ગાથાઓ પણ રચાય છે જે અમર બની જાય છે. આવી જ એક ગાથા છે ચેતકની. કહેવાય છે કે યુદ્ધમાં ચેતક ગંભીર રીતે ઘાયલ થયો હતો. છતાં પણ એ પોતાના માલિક મહારાણા પ્રતાપને સુરક્ષિત રીતે યુદ્ધના મેદાનથી દૂર લઈ ગયો. રસ્તામાં એક મોટો વહેડો આવ્યો, જેને ચેતક એક જ છલાંગમાં પાર કરી ગયો. પણ માલિકને બચાવ્યા પછી એ વફાદાર ઘોડો ત્યાં જ ઢળી પડ્યો. ચેતકની આ વફાદારીને લોકો આજે પણ ભૂલ્યા નથી. જે જગ્યાએ તેણે પોતાના પ્રાણ ત્યાગ્યા હતા, ત્યાં આજે પણ તેનું એક સ્મારક છે. એ આપણને યાદ અપાવે છે કે વફાદારી શું હોય છે. તો યુદ્ધ પૂરું થયું, પણ સવાલ એ છે કે પરિણામ શું આવ્યું? અને અહીં જ આ યુદ્ધની સૌથી રસપ્રદ વાત છુપાયેલી છે. ચાલો એને સમજીએ. તો પછી જીત્યું કોણ? જો આપણે એ રીતે જોઈએ કે યુદ્ધના મેદાન પર છેલ્લે કોનો કબજો હતો, તો એ મુઘલો હતા.
પણ શું આ સાચી જીત હતી? મુગલોનો મુખ્ય હેતુ શું હતો? મહારાણા પ્રતાપને પકડવાનો અથવા મારવાનો, અને એમાં તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. બીજી તરફ પ્રતાપે પોતાની અને મેવાડની આઝાદીની લડત ચાલુ રાખી, તો રણનીતિક રીતે આ જીત મેવાડની હતી. હકીકતમાં હલ્દીઘાટી અંત નહોતો, એ તો એક નવી શરૂઆત હતી. અહીંથી મહારાણા પ્રતાપે અરવલ્લીના પહાડોમાં રહીને છાપામાર યુદ્ધનીતિ અપનાવી. વર્ષો સુધી સંઘર્ષ ચાલ્યો અને ધીરે ધીરે તેમણે પોતાના મોટાભાગના પ્રદેશો પાછા જીતી લીધા. તેમના મૃત્યુ સમયે લગભગ આખું મેવાડ ફરીથી સ્વતંત્ર હતું. તો આપણે ફરીથી એ જ મૂળભૂત સવાલ પર પાછા આવીએ. આ બધું જાણ્યા પછી શું લાગે છે? વિજય એટલે શું? ફક્ત યુદ્ધભૂમિ પર કબજો મેળવવો, કે પછી ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાના સિદ્ધાંતો પર, પોતાની આઝાદી પર અડગ રહેવું? કદાચ સાચો વિજય હાર ન માનવામાં જ છે. આ વિચાર સાથે જ આપણે અહીં અટકીએ છીએ.